પૂણા પોલીસ સ્ટેશન ખાતે પૂણા ગામની અંદર 8 તારીખના રોજ સવારની અંદર પૂણા પોલીસ સ્ટેશન પોલીસને એક માહિતી મળેલી કે ઓમ શાંતિ જે સિલાઈ ખાતું છે, ખાતાની અંદર એક કારીગરે અન્ય એક કારીગરને કોઈ ચપ્પા કોઈ ઘા કાતર વડે પીઠના ભાગે ઘા મારી અને મોત નિપજાવે છે. તે તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનની તમામ ટીમ ત્યાં આવી ગયેલ અને ત્યાં ફોરેન્સિક આમાં સિનિયર અધિકારીઓ પણ આવી ગયેલા હોય. તપાસ કરતા એવું જાણવા મળે બંને પશ્ચિમ બંગાળના રહેવાસી બંને હોય, બંને એક જ જિલ્લાના હોય અને આ જે આરોપી છે મરણ જનાર ચાંદ મોહમ્મદ છે એને આરોપીએ કોઈ એની કોઈ જે છોકરી છે એ છોકરીને કોઈ ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના મારફતે એને મેસેજ કરેલું હોય, જેથી કરીને આ બંને જે મરણ જનારના આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ અને જે બાબતે આ જે બનાવ બનવા પામેલ છે આમાં કોઈ અસામાજિક તત્વ કે કોઈ બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય એવું સામેલ મળી આવેલું તપાસમાં મળી આવેલ નથી. અને બીજું એક આ પૂણા પોલીસ સ્ટેશનની અંદર 7 તારીખે પણ એક જે બનાવ બનેલો હોય જેમાં પણ એક ફેમિલી મેટર હોય, જેમાં મરણ જનાર જે આરોપી છે આરોપીને મરણ જનાર કોઈ એના મમ્મીની માતા થતી હોય, મતલબ કે એની દાદી છે, દાદીના દ્વારા ઠપકો આપવાના કારણે બનાવ બનેલ છે, જેથી આ બંને ઘટનાઓ બનવા પામેલ છે.